ગુજરાતમાં 870 મેગાવોટનો પાવર બેકઅપ તૈયાર થયો છે। વધારાની વીજળીનો સંગ્રહ કરતી બેટરી સ્ટોરેજ સિસ્ટમ હવે કાર્યરત છે। મોઢેરા સહિત કુલ 5 બેટરી સ્ટોરેજ પ્રણાલીઓ કાર્યરત થઈ છે, જ્યારે અન્ય 13 પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે। આ સિસ્ટમ ઉચ્ચ માંગ સમયે વીજ પુરવઠો પહોંચાડશે। ગ્રીડને સ્થિર રાખવામાં મદદરૂપ થતી આ વ્યવસ્થા વધારાની રિન્યુએબલ ઉર્જાને સંગ્રહ કરીને ઇમરજન્સી બેકઅપ તરીકે પણ કામ કરશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય અત્યાધુનિક ઉર્જા સોલ્યુશન્સ અપનાવવામાં અગ્રેસર બની રહ્યું છે। ભારતના પ્રથમ સોલાર વિલેજ મોઢેરાના સફળ અમલીકરણ બાદ ગુજરાતે સમગ્ર દેશમાં પ્રથમવાર સોલાર પાવર પ્લાન્ટ સાથે સંકલિત બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ રજૂ કરી હતી। અત્યારે તો અમદાવાદના સાણંદ તાલુકાના ચરલ, મહેસાણાના મોઢેરા અને કચ્છના લખપત સહિત કુલ 5 સ્થળોએ બેટરી સ્ટોરેજ કાર્યરત છે। રાજ્ય સરકારે ગુજરાત ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી 2025માં બેટરી સ્ટોરેજને મહત્વના ઘટક તરીકે સામેલ કર્યું છે। વ્યવસ્થા દ્વારા બેટરી સ્ટોરેજ માત્ર વીજળીનો સંગ્રહ જ નહીં કરે, પરંતુ ગ્રીડને વોલ્ટેજ અને ફ્રીક્વન્સીનો સંયોગ આપીને સ્થિર રાખશે અને ઇમરજન્સી બેકઅપ તરીકે મદદરૂપ બનશે। ગુજરાત ઉર્જા ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે અગ્રણી ભૂમિકા ભજવવા તૈયાર છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મુજબ 2030 સુધીમાં ભારતની 500 GW બિન અશ્મિભૂત ઇંધણ ક્ષમતા પ્રાપ્ત કરવાના લક્ષ્યમાં નોંધપાત્ર યોગદાન આપશે।